હેલો એવરીવન. લાસ્ટ એક્ઝામ્પલ આપણે જોયો હતો કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનની અંદર. એક્ઝામ્પલ એક હતો જે બહુ ઇઝી હતો. હવે જોઈએ આપણે કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનનો સેકન્ડ એક્ઝામ્પલ, જેની અંદર તમને જે મટીરિયલ્સ આપ્યા છે એગ્રીગેટ, સેન્ડ, વોટર, રાઈટ, એના સિવાય પણ એક વધારેનું એક્સ્ટ્રા મટીરિયલ એટલે કે એક્સ્ટ્રા એક ક્વોન્ટિટી તમારે અંદર એડ કરવાની રહેશે, રાઈટ. મટીરિયલ તો નહીં કહી શકીએ, તો ડેટા પહેલાં જોઈએ. Design a concrete mix for minimum compressive strength of 25 Newton per mm square with the following data. Right? 25 Newton per mm square, it means તમને M25 નો ગ્રેડ આપ્યો છે, રાઈટ. ડાયરેક્ટલી તમને અહીંયા FCK ની વેલ્યુ ડિફાઇન કરી દીધી છે 25 ન્યૂટન પર mm સ્ક્વેરમાં, રાઈટ. હવે જોઈએ આપણે ડેટા પર. ડેટાની અંદર ફર્સ્ટ જે આપ્યું છે તો મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ, એટલે કે એગ્રીગેટની તમે મેક્સિમમ સાઇઝ જે છે એ 20 mm યુઝ્યુઅલી આપણે લેતા છે, રાઈટ. તો એ તમને ઓલરેડી આપી દીધેલી છે. વોટર સિમેન્ટ રેશિયો ફ્રોમ ધી ગ્રાફ 0.52 આપ્યો છે. નેક્સ્ટ જોઈએ આપણે કે મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો ફોર ડ્યુરેબિલિટી 0.45. દેન ક્વોન્ટિટી ઓફ વોટર પર ક્યુબિક મીટર કોન્ક્રીટ વિચ ઇઝ 176 લીટર આપ્યું છે. દેન પર્સન્ટેજ ઓફ સેન્ડ ઇન ટોટલ એગ્રીગેટ 35. આગળના એક્ઝામ્પલમાં આપણે જોયેલું તો પર્સન્ટેજ ઓફ અહીંયા શું હતું, કોર્સ એગ્રીગેટ હતું, જ્યારે અહીંયા તમને શું આપ્યું છે પર્સન્ટેજ ઓફ સેન્ડ. ઇટ મીન્સ અહીંયા તમને ફાઇન એગ્રીગેટ સેન્ડ આપણે કહીએ છીએ તે, તો સેન્ડની જે ક્વોન્ટિટી છે, વોલ્યુમ જે છે એ તમને પ્રોવાઈડ કર્યું છે, રાઈટ. તો આપણે કોર્સ એગ્રીગેટની જગ્યા ઉપર સેન્ડ લઈશું, ફાઇન એગ્રીગેટ. ધેન એક્સ્ટ્રા શું આપ્યું છે તમને, એન્ટ્રેપ્ડ એરના 2% અહીંયા આપ્યા છે. ઇટ મીન્સ અહીંયા આપણે એરનું જે કન્ટેન્ટ છે એને એડ અથવા તો સબટ્રેક્શન, જેવી રીતે આપણે એક્ઝામ્પલમાં જેમ જેમ આગળ વધશું તેમ ખબર પડશે તમને, રાઈટ, આઈડિયા આવશે. નેક્સ્ટ ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ, સેન્ડ એન્ડ કોર્સ એગ્રીગેટ રિસ્પેક્ટિવલી 3.15, 2.62 અને 2.71. તો આટલા તમને ડેટા અવેલેબલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો વોટર સિમેન્ટ રેશિયો તમને બે આપ્યા છે. ફર્સ્ટ જે છે એ વોટર સિમેન્ટ રેશિયો ફ્રોમ ધી ગ્રાફ 0.52 તમે લઈ શકો, અને મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો ફોર ડ્યુરેબિલિટી 0.45. તમે બેમાંથી કોઈ પણ એક વેલ્યુ ચૂઝ કરી શકો છો. મેં તમને આગળ કીધું જ હતું કે જેવી મેક્સિમમ વેલ્યુ આપી હોય 0.45, રાઈટ, તો એ ડ્યુરેબિલિટી માટે અહીંયા તમને આપી છે. પણ અત્યારે આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઉપર વધારે ફોકસ કરીએ, તો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ આટલી મેળવવા માટે આપણે ગ્રાફ પરથી વોટર સિમેન્ટ રેશિયો છે 0.52 એ લઈને એક્ઝામ્પલ કરીએ. જસ્ટ બિકોઝ તમને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કીધી છે એટલા માટે આપણે. બટ ઇફ યુ વોન્ટ ટુ ટેક ધી વોટર સિમેન્ટ રેશિયો એઝ 0.45, યુ કેન ઓલ્સો ટેક ધી 0.45. તમારે 0.45 લઈને કરવું હોય તો પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો, રાઈટ. તો ફર્સ્ટ સ્ટેપ નંબર વન ઇઝ ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ. FCK ઓલરેડી ગીવન 25 ન્યૂટન પર mm સ્ક્વેર. ઇટ મીન્સ તમને M25 નો ગ્રેડ આપ્યો છે, રાઈટ. હવે તમને સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ આપી નથી. આગળના એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો કે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ તમને ઓલરેડી આપી હતી. તો અહીંયા તમને M25 નો ગ્રેડ્સ આપ્યો છે. તો એના માટે તમારી પાસે સ્ટાન્ડર્ડ ડેવિએશનની અંદર તમે જોઈ શકો છો M20 અને M25 માટે અઝ્યુમ સ્ટાન્ડર્ડ ડેવિએશન એઝ 4, રાઈટ. તો આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશનની વેલ્યુ કેટલી લેવાની છે, 4, રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે તો ટાર્ગેટ મીન સ્ટ્રેન્થનું ઇક્વેશન વિચ ઇઝ F-CK ઇઝ ઇક્વલ ટુ FCK પ્લસ 1.65 ઇન્ટુ S. FCKની વેલ્યુ 25 પુટ કરો, Sની વેલ્યુ 4 પુટ કરો, એટલે તમને શું મળશે, F-CK મળશે. ઇટ મીન્સ ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ મળશે. અહીંયા તમને M25 ગ્રેડ માટે કેરેક્ટરિસ્ટિક સ્ટ્રેન્થ 25 આપી છે ઓલરેડી, રાઈટ. તો અહીંયા તમને ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ થયો. નેક્સ્ટ સ્ટેપ લઈએ આપણે, સ્ટેપ નંબર 2, સિલેક્શન ઓફ વોટર સિમેન્ટ રેશિયો. સો વોટર સિમેન્ટ રેશિયો આપણે અત્યારે 0.52 લેતા છે. ઇફ તમારે 0.45 લઈને કરવું હોય તો બી નો પ્રોબ્લેમ, રાઈટ. તો આપણે 52 લઈએ છીએ. તો ઓલરેડી તમને ગીવન એટલે આપ્યો જ છે, તો એના માટે આપણે કોઈ પણ જાતનું કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી.
Okay, so first step target mean strength, second step selection of water cement ratio. Now moving on to step number 3, the further step is selection of water content. Number wise આવશે, right? First water cement ratio, then water and then cement and remaining aggregate, right? તો વોટર કન્ટેન્ટ માટે જોઈએ તો તમે જોઈ શકો છો કે ડેટાની અંદર તમને ઓલરેડી શું કીધું છે કે ક્વોન્ટિટી ઓફ વોટર પર ક્યુબિક મીટર ઓફ કોન્ક્રીટ 176 લિટર 176 આપ્યું છે. બટ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ 20 mm છે, રાઈટ? એટલે તમે જે ક્વોન્ટિટી લીધી છે વોટરની 176 એ તો રાઈટ જ છે, બટ 20 mm એગ્રીગેટ માટે તમારે 186 લિટર વોટર કન્ટેન્ટ આપણે લેવાનું છે, રાઈટ? જે તમે આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે સ્ટેપ નંબર 3માં તમે જોઈ શકો છો 20 mm એગ્રીગેટ માટે ઓલવેઝ 186 લેવાનું છે વોટર. અહીંયા તમને સ્લમ્પની કોઈ સાઇઝ સ્પેસિફાઈ નથી કરી, તો એટલા માટે ડાયરેક્ટલી 20 mm એગ્રીગેટને લઈને 186 લિટર વોટર આપણે કન્ટેન્ટ એડ કરવાનું રહેશે, રાઈટ? તો સ્ટેપ નંબર 1, 2 એન્ડ 3 કમ્પ્લીટ છે. નેક્સ્ટ જોઈએ સ્ટેપ નંબર 4, સિલેક્શન ઓફ સિમેન્ટ કન્ટેન્ટ. સિમેન્ટ કન્ટેન્ટ માટે આપણે વોટર સિમેન્ટ રેશિયોનું પ્રપોર્શન છે એ લેવું પડશે. તો વોટર સિમેન્ટ રેશિયોનું પ્રપોર્શન શું છે? 0.42 વિચ ઇઝ ગીવન, રાઈટ? તો એના ઉપરથી વોટર આપણે 186 લીધું છે, તો 186 ડિવાઇડેડ બાય સિમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 0.52. તો તમારો આન્સર શું આવશે સિમેન્ટનો? 357.69 kg પર મીટર ક્યુબ, રાઈટ? અહીંયા તમને આગળની જેમ કોઈ લિમિટેશન્સ નથી આપી કે સિમેન્ટનું કન્ટેન્ટ આટલું હોવું જોઈએ. તો તમારો જે આન્સર આવે એ તમે એઝ અ કરેક્ટ આન્સર લઈ શકો છો, રાઈટ? બટ તમને એમ કીધું હોય કે 300 કરતાં વધારે આવવું જોઈએ, 400 કરતાં વધારે કન્ટેન્ટ આવવું જોઈએ, તો તમે આની અંદર એડજસ્ટમેન્ટ કરી શકો, રાઈટ? વોટર સિમેન્ટ રેશિયોને લઈને. તો સ્ટેપ નંબર 4 ઇઝ કમ્પ્લીટ. દેન સ્ટેપ નંબર 5, કેલ્ક્યુલેશન ઓફ ફાઇન એગ્રીગેટ એન્ડ કોર્સ એગ્રીગેટ. સો કેલ્ક્યુલેશન હવે ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટનું કરવા પહેલાં આપણી પાસે એક વેલ્યુ અવેલેબલ છે વિચ ઇઝ ફાઇન વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ કન્ટેન્ટ ઇન ટોટલ એગ્રીગેટ. એટલે કે ટોટલ એગ્રીગેટ્સની અંદર ફાઇન એગ્રીગેટનું ટોટલ 35% જેટલું વોલ્યુમ છે. 35%ને આપણે વોલ્યુમની અંદર કન્વર્ટ કરીએ તો 0.35 થશે, રાઈટ? ઇટ મીન્સ સિમ્પલ ઇઝ 35 ડિવાઇડેડ બાય 100, રાઈટ? તો એ શું થવાનું? 0.35. તો ફાઇન એગ્રીગેટ 0.35 હોય, રાઈટ? અહીં તમને સિમ્પલ કેલ્ક્યુલેશન એક બતાવ્યું છે કે 100માંથી તમે 0.35 લેવ તો 0.65 આવશે, બરાબર? બટ આપણે રાઉન્ડ ફિગર 0.60 લેવું હોય તો પણ લઈ શકો, 0.65 લેવું હોય તો પણ લઈ શકાય. સો સ્ટેપ નંબર 5 ઇઝ કમ્પ્લીટ. સો કેલ્ક્યુલેશન ઓફ ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટ માટે આપણે વોલ્યુમ શોધી કાઢ્યું છે, રાઈટ? હવે તમને એમ થઈ 0.6 લખ્યું છે, 65 કેમ નહીં? તો 65 પણ તમે અહીંયા યુઝ કરી શકો, બરાબર? સો નેક્સ્ટ ઇઝ કેલ્ક્યુલેશન ઓફ મિક્સ પ્રપોર્શન. સ્ટેપ નંબર 1, ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ. સ્ટેપ નંબર 2, વોટર સિમેન્ટ રેશિયો. ધેન વોટર કન્ટેન્ટ. સ્ટેપ નંબર 4, સિમેન્ટ કન્ટેન્ટ. અને નેક્સ્ટ ઇઝ કેલ્ક્યુલેશન ઓફ એગ્રીગેટ, ટોટલ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ એન્ડ કોર્સ એગ્રીગેટ, રાઈટ? નેક્સ્ટ ઇઝ કેલ્ક્યુલેશન ઓફ મિક્સ પ્રપોર્શન. આપણે જેટલા પણ આગળ પ્રપોર્શન શોધ્યા એની અંદર જે ક્વોન્ટિટી હતી એ વેઇટમાં હતી અને એગ્રીગેટની ક્વોન્ટિટી વોલ્યુમમાં હતી. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ મિક્સ પ્રપોર્શનનું, જેમાં આપણને ક્વોન્ટિટી શેમાં મળશે? ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમની અંદર, રાઈટ? સો આપણે જે ડિઝાઇન કરતા છે એ ડિઝાઇન તમારી શેની અંદર હશે? 1 મીટર ક્યુબની અંદર હશે. ઓલવેઝ જે પણ એક્ઝામ્પલ આવે છે તો એ આપણે શેના માટે કરીએ છીએ? 1 મીટર ક્યુબ ડિઝાઇન કરવા માટે રાખીએ છીએ, રાઈટ? સો વોલ્યુમ ઓફ કોન્ક્રીટ 1 મીટર ક્યુબ ટોટલ, જેની અંદર વોલ્યુમ ઓફ સિમેન્ટનું કન્ટેન્ટ કેટલું છે એ આપણે શોધીએ. સો વેઇટ ઓફ સિમેન્ટ ડિવાઇડેડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય 1000. આ આપણે આગળ કેવી રીતે આવ્યું છે એ જોઈ જ ગયા છે ઓલરેડી. સો વેઇટ ઓફ સિમેન્ટ બેઝિકલી આપણે અહીંયા જોઈ ગયા છે કે 357.69 kg પર મીટર ક્યુબ.
નાવ આપણને વોલ્યુમ મીટર ક્યુબમાં જોઈએ છે, કેજીને આપણે રિમૂવ કરવું છે, તો એના માટે જ અહીંયા તમને શું આપ્યું છે 1/1000 આપ્યું છે, રાઈટ. સો અહીંયા સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ 1/1000 કરીએ છીએ આપણે, વિચ ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ સિમેન્ટ 3.15. વેઇટ ઓફ સિમેન્ટ આપણે આગળ જોયું છે એ પ્રમાણે 357.69 મલ્ટીપ્લાય બાય 1000. સો વોલ્યુમ ઓફ સિમેન્ટ ઇઝ 0.113 મીટર ક્યુબ, રાઈટ. નેક્સ્ટ ઇઝ વોલ્યુમ ઓફ વોટર આપણે જોઈએ. સો વેઇટ ઓફ વોટર આ જ ઇક્વેશનની જેમ વેઇટ ઓફ વોટર ડિવાઇડેડ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર મલ્ટીપ્લાય બાય 1000, રાઈટ. સો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ વોટર વિચ ઇઝ 1 આવશે, તમને ખબર આઈડિયા હશે જ, રાઈટ. સો એ કેટલું હશે, વોલ્યુમ ઓફ વોટર ઇઝ ઇક્વલ્સ ટુ 186 ડિવાઇડેડ બાય 1 મલ્ટીપ્લાય બાય 1 ડિવાઇડેડ બાય 1000. સો આન્સર ઇઝ 0.186 મીટર ક્યુબ. હવે વોલ્યુમ ઓફ કોન્ક્રીટ, વોલ્યુમ ઓફ સિમેન્ટ, વોલ્યુમ ઓફ વોટર થઈ ગયું. નાવ રિમેનિંગ પોર્શન ઇઝ એગ્રીગેટ, રાઈટ. સો અહીંયા તમને આગળ એક ટર્મ આપી હતી જે હતી એન્ટ્રેપ્ડ એર. એન્ટ્રેપ્ડ એર એટલે કે કોન્ક્રીટની અંદર તમને એરનું જે કન્ટેન્ટ છે એ પણ પ્રોવાઈડ કર્યું છે ઓલરેડી ગિવન ડેટાની અંદર 2% જેટલું છે, રાઈટ. તો આપણે અઝ્યુમ કરીએ કે સૌથી વધારે એર જે છે એ કોની વચ્ચે વધારે હશે, તો એગ્રીગેટ જે છે એ કોહેઝનલેસ મટીરિયલ છે, રાઈટ. સો એની વચ્ચે એરનું કન્ટેન્ટ જે છે એ સૌથી વધારે હશે. તમે જોઈ શકો છો કે સેન્ડ જે છે અને સિમેન્ટના પાર્ટિકલ ઓલવેઝ એગ્રીગેટ્સ કરતાં થોડા વધારે સૂક્ષ્મ એટલે કે સ્મોલ પાર્ટિકલ હશે, તો એની વચ્ચે એર કન્ટેન્ટ થોડું ઓછું હશે. બટ એગ્રીગેટની અંદર એર કન્ટેન્ટ થોડું વધારે હશે. તો આપણે એન્ટ્રેપ્ડ એર છે એને આપણે એગ્રીગેટમાંથી આપણે સબટ્રેક્ટ કરીએ, તો એગ્રીગેટનું જે કન્ટેન્ટ છે 1%, તો એની અંદરથી આપણે ફાઇન એગ્રીગેટ એઝ વેલ એઝ કોર્સ એગ્રીગેટ એ બધી વસ્તુઓ જે છે એને આપણે સબટ્રેક્ટ કરીએ. તો ટોટલ વોલ્યુમ ઓફ કોન્ક્રીટ કેટલા છે 1, જે આપણે આગળ જોઈએ જ ગયા છે એક્ઝામ્પલ કર્યો એમાં તમે જોઈ શકો છો કે વોલ્યુમ ઓફ ટોટલ કોન્ક્રીટ આપણે 1 મીટર ક્યુબનું બનાવતા છે, રાઈટ. સો 1ની અંદરથી આપણે સિમેન્ટ, વોટર, એન્ટ્રેપ્ડ એર એટલું આપણે માઇનસ કરશું, તો બાકી જે મટીરિયલ છે એ શું બચવાનું, ટોટલ એગ્રીગેટ. તમે જોઈ શકો છો કે આ કોન્ક્રીટ છે જેની અંદર એક આવશે સિમેન્ટ, નેક્સ્ટ ઇઝ વોટર, નેક્સ્ટ એગ્રીગેટ અને ધેન એર છે, રાઈટ. તો આ કોન્ક્રીટમાંથી સિમેન્ટનું કન્ટેન્ટ માઇનસ કરીએ, ધેન વોટરનું કન્ટેન્ટ માઇનસ કરીએ, ધેન એન્ટ્રેપ્ડ એરનું કન્ટેન્ટ માઇનસ કરીએ, તો શું રહેશે રિમેનિંગ મટીરિયલ એગ્રીગેટ, રાઈટ. તો વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ શું રહેવાનું 0.681 મીટર ક્યુબ, રાઈટ. સો એન્ટ્રેપ્ડ એરના 2% આપ્યા હતા જેને કન્વર્ટ કરીએ છીએ વોલ્યુમની અંદર 2/100ની અંદર ઓલરેડી, રાઈટ. સો 0.02 આપણે 1ની અંદરથી સબટ્રેક્ટ કરી છે બધી ક્વોન્ટિટી. સો વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ શું આવશે 0.681. નાવ ફોર ધી એક સેકન્ડ. સો વેઇટ ઓફ કોર્સ એગ્રીગેટ આપણે જોઈએ. હવે જે બધી વેલ્યુ આપણને મળી છે એ વોલ્યુમની અંદર છે, બટ વી હેવ કવર્ડ ધ ટોપિક વેઇટ ઓફ કોર્સ એગ્રીગેટ, વેઇટ ઓફ ફાઇન એગ્રીગેટ, બરાબર, જે આપણી પાસે વોલ્યુમમાં અવેલેબલ છે, રાઈટ. સો ફોર્મ્યુલા ઓફ વેઇટ ઓફ કોર્સ એગ્રીગેટ શું છે, એટલે કે કોર્સ એગ્રીગેટનું સૂત્ર શું છે, ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ મલ્ટીપ્લાય બાય 1000, રાઈટ. સો વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ 0.681 મૂકી દીધું. વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ જે કોર્સ એગ્રીગેટનું વેલ્યુ છે 0.65 જોઈએ જ ગયા છે આપણે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો 0.65 લીધું છે, રાઈટ. અને ફાઇન એગ્રીગેટનું 0.35 હતું, રાઈટ. આવ્યું. તો સ્પેસિફિક ગ્રેવિટી ઓફ કોર્સ એગ્રીગેટ ઓલરેડી ડેટાની અંદર ગિવન છે 2.71 મલ્ટીપ્લાય બાય 1000. સો તમને વેઇટ ઓફ કોર્સ એગ્રીગેટ મળી ગયું 1199.58 kg પર મીટર ક્યુબ, રાઈટ. હવે નેક્સ્ટ જોઈએ આપણે વેઇટ ઓફ ફાઇન એગ્રીગેટ. સો વેઇટ ઓફ ફાઇન એગ્રીગેટ જે છે ટોટલ વોલ્યુમ ઓફ એગ્રીગેટ
multiply by volume of fine aggregate multiply by specific gravity of fine aggregate multiply by 1000. So total volume of aggregate is 0.681, વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ 0.35 છે. સ્પેસિફિક ગ્રેવિટી તમને ઓલરેડી આપી છે ડેટાની અંદર 2.62 મલ્ટીપ્લાય બાય 1000. સો વેઇટ ઓફ ફાઇન એગ્રીગેટ ઇઝ 624.47. ઓલવેઝ રિમેમ્બર ધેટ weight of coarse aggregate greater than weight of fine aggregate. Always coarse aggregate ની વેલ્યુ ફાઇન એગ્રીગેટ કરતાં વધારે જ આવશે, રાઈટ. સો એની ક્વોન્ટિટી ઓલવેઝ વધારે હશે ફૂલ મટીરિયલની અંદર. સો અહીંયા તમારું જે મિક્સ પ્રપોઝનનું જેટલા બી કન્ટેન્ટ હતા, વોલ્યુમ હતા, વેઇટ હતા, કોર્સ એગ્રીગેટ, ફાઇન એગ્રીગેટ, એ અહીંયા ઓવર થાય છે, રાઈટ. સો હવે આપણે જોઈએ ફોર 1 મીટર ક્યુબ કોન્ક્રીટની ક્વોન્ટિટી માટે આપણે શું શું લીધેલું છે તે. તો સિમેન્ટની ક્વોન્ટિટી 357.69 kg પર મીટર ક્યુબ, વોટરની ક્વોન્ટિટી 186 kg પર મીટર ક્યુબ, ફાઇન એગ્રીગેટની જે આપણે આગળ કાઉન્ટ કરીએ 624.74 kg પર મીટર ક્યુબ, એન્ડ કોર્સ એગ્રીગેટ 1199.58 kg પર મીટર ક્યુબ, રાઈટ. સો બેઝિકલી ડેન્સિટી ઓફ કોન્ક્રીટ આ બધાનો સમેશન કરીએ તો 2368.01 વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 2400, રાઈટ. જે કોન્ક્રીટની બેઝિક ડેન્સિટી છે 2400 kg પર મીટર ક્યુબ તેના કરતાં નજીક છે. તો આ તમારું પ્રપોર્શન બેલેન્સ કરે છે, બરાબર, પરમિસિબલ છે. જો તમે 0.45 લઈને કરશો તો પણ આની અંદર નજીકની અંદર જે આન્સર આવવાનો છે એ આવશે, રાઈટ. સો હવે તમે જોઈ શકો છો કે આગળ પણ આપણે આ ટાઈપનું ટેબલ કાઉન્ટ કર્યું હતું, વોટર, સિમેન્ટ, ફાઇન એગ્રીગેટ અને કોર્સ એગ્રીગેટનું પ્રપોર્શન કેવી રીતે કાઢવાનું છે તે. તો એ પ્રપોર્શન માટે ઓલવેઝ જે મેઇન મટીરિયલ છે વિચ ઇઝ સિમેન્ટ, તો એ સિમેન્ટની ક્વોન્ટિટીને લઈને કોન્ક્રીટનું જે આ પ્રપોર્શન છે એ કાઢવામાં આવે છે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે 186 ડિવાઇડેડ બાય 357.69 ઇટ મીન્સ 0.52 વોલ્યુમ લેવાનું છે વોટરનું. સિમેન્ટનું આપણે 1 વોલ્યુમ લઈએ છીએ. ફાઇન એગ્રીગેટનું પ્રપોર્શન કાઢીએ તો 624.74 ડિવાઇડેડ બાય 357.69, સો 171.74. જેમ કોર્સ એગ્રીગેટનું કરીએ તો 1199.58 ડિવાઇડેડ બાય સિમેન્ટ 69, સો 3.35. તો આ જે બી સેકન્ડ વેલ્યુ છે એને તમે નિગ્લેક્ટ પણ કરી શકો, રાઈટ. એ ફક્ત એ પ્રપોર્શન માટે છે કે આ વેલ્યુ જે છે એ કેટલા પ્રપોર્શનની અંદર તમને મળી છે એના માટે છે. એનો કોઈ બેઝિકલી મિનિંગ નથી થતો, બટ તમે એમ કહી શકો કે આ જેટલા બી 4 મટીરિયલ છે એ પ્રપોર્શન વાઇઝ કાઢ્યું છે. આપણે કહીએ 1:2:4 એ રીતે પ્રપોર્શનની અંદર લેવામાં આવે છે. તો આ ક્વોન્ટિટી જે છે એ તમે 1 મીટર ક્યુબ માટે લીધી છે. 1 મીટર ક્યુબ કોન્ક્રીટ બનાવવું હોય તો એના માટે. બટ તમારે 1 બેગ સિમેન્ટ એટલે કે 50 kg સિમેન્ટ માટે જો આ જ મટીરિયલની ક્વોન્ટિટી કાઢવી હોય, રાઈટ, તો આ જે તમારો આન્સર આવ્યો છે એને મલ્ટીપ્લાય બાય 50 કરો, રાઈટ. તો 0.52 મલ્ટીપ્લાય બાય 50 કરો, ઇટ મીન્સ 26. 1 મલ્ટીપ્લાય બાય 50 50 થશે. ધેન 1.74 મલ્ટીપ્લાય બાય 50 તો 87, અને 3.35 મલ્ટીપ્લાય બાય 50 167.5, રાઈટ. તો આ તમારી 1 બેગ સિમેન્ટ એટલે કે 50 kgની સિમેન્ટ છે એના માટે થશે. તો અહીંયા તમારો એક્ઝામ્પલ ઓવર થાય છે. તો 2 એક્ઝામ્પલ આપણે જોયા. એક એક્ઝામ્પલ જે ફર્સ્ટ આપણે જોયો એ વેરી ઇઝી હતો, આની અંદર પણ કંઈ જ નથી, સેમ વસ્તુ કરવાનું છે. બટ આની અંદર તમે જે એન્ટ્રેપ્ડ એર આપી છે એ તમારે ટોટલ જે ક્વોન્ટિટી આપી છે એમાંથી માઇનસ કરવાનું રહેશે, રાઈટ. તમે એકવાર ફરીથી ડેટા જોઈએ આપણે. તો ડેટામાં તમને જો અહીંયા ઇન કેસ તમને કીધું હોય કે એર એન્ટ્રેનિંગ એજન્ટ અથવા તો કોઈ તમને અધર એડમિક્સચર કોઈ આપ્યું હોય કે 3% જેટલું એડમિક્સચર એડ કર્યું છે, તો સેમ થિંગ થશે કે જે તમે વોલ્યુમ ઓફ ટોટલ એગ્રીગેટ કર્યું છે
તેની અંદરથી કોન્ક્રીટ જે છે 1 વિડ મીટર ક્યુબ, તો એની અંદરથી એટલા પર્સન્ટેજ સબટ્રેક્ટ કરવાના. તો એ થઈ ગયો તમારો એડ મિક્સચરનો એક્ઝામ્પલ, રાઈટ. સો અહીંયા તમને કોઈ પણ એડ મિક્સચર આપશે તો એનાથી કોઈ કન્ફ્યુઝન ક્રિએટ નથી કરવાનું તમારે. ફક્ત આપણે જે ટોટલ ક્વોન્ટિટી છે એમાંથી આને આપણે સબટ્રેક્ટ કરવાનું, માઇનસ કરવાનું છે, રાઈટ. તો તમે એડ મિક્સચરના પણ એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકશો, રાઈટ. થેન્ક યુ.